નમસ્તે જયંતિભાઈ, તમારા લગ્નના 40 વર્ષ પૂરા થયા, બરાબર? એમની વર્ષગાંઠ તમે ઉજવી, એ નિમિત્તે આ હવનનો કાર્યક્રમ રાખ્યો. 50 પ્રકાશ તમે ભેટમાં આપવાના છો. તો તમારા લગ્ન જીવનના 40 વર્ષ પૂર્ણ થયા, એના દાંપત્ય જીવન, સુખી દાંપત્ય જીવનનું રાજ શું એ બતાવો. ચાલો એમ મૂકી જો સાંભળજો અમારા દાંપત્ય જીવનનું રાજ. જે સુખી દાંપત્ય જીવનનું તમારા 40 વર્ષ આજ સુધી પૂરા કર્યા એનું રાજ શું છે? રાજ, બરાબર. પહેલી વાત કે 40 વર્ષ થયા આજ સુધી મારી પાસે કાંઈ માગ્યું જ નથી. અને જેને હું એક નમું કહું, એનું નામ મેં માનસિક રીતે નમું પાડ્યું. નમું એટલે મોં વગરની, મુખ વગરની સ્ત્રી, જેને ધર્મપત્ની કહેવામાં આવે. મુખની 40 વર્ષમાં આજ સુધી કાંઈ નથી માગ્યું. તેણે કીધું તમે આમ બહુ પૈસા વાપરો, બહુ કામ કરો છો, તો મને એક વીંટી તો કરાવી દો, બરાબર. એટલે મેં તરત અક્ષયને કીધું તો વીંટી માટેનો બંદોબસ્ત કરીને આપી દીધી. કે અમારે બાપ દીકરાને એકબીજાને પૈસા લેવા દેવાડી, એ મારી પાસે માગે, હું એની પાસે માગું, એટલે એકબીજાનો હિસાબ રાખીએ. એ રીતે આમ ગણતરી નહીં, પણ આ રીતે લેતી દેતીમાં હિસાબ રાખી. એટલે તરત અક્ષયે વીંટી અપાવી દીધી, બરાબર. હવે માનો કે 40 વર્ષ સુધી આજ સુધી કાંઈ માગ્યું નહીં. કલ્પના કરો એનું શું રાજ હશે, શું કલ્પના હશે, એ કઈ વસ્તુ હશે. એટલે જ્યારથી અમે લગ્ન જીવનની શરૂઆત કરી, નકર મેં ટાર્ગેટ એક જ આપ્યું હતું. લગ્નમાં જ્યારે ગણેશ ચોથને દી મહિનામાં ફાગણ મહિનામાં લગ્ન થયા, ગણેશ ચોથમાં હું તેડવા ગયો, અને તેડીને આવ્યા પછી મેં જીવનનું એક જ ટાર્ગેટ આપ્યું હતું કે મેં કે આપણે ગમે ત્યાં મહેમાન થઈને ગયા હોય, ત્યાં કેવું આપણને માન સન્માન આપે છે. કોઈ લોકલાજી આપે છે, કોઈ પ્રાણે આપે છે, અને કોઈ એક હેતથી આપે છે માન, બરાબર. આ 3 પ્રકારના માન હોય છે. એમ આપણે અનુભવ કરી લઈએ કે જે ઘરે આપણે ગયા છીએ ત્યાં કેવું સન્માન મળ્યું છે. લોકલાજે મળ્યું છે, પોતાના દિલથી મળ્યું છે, અથવા તો પ્રાણે મળ્યું છે. કેમ કે વખના માર્યા ક્યારેક પોગી ગયા હોય, કોઈને પસંદ હોય, ગમે ના હોય. એમ મેં કે આપણને એ માનની ખબર પડી જાય છે. એમ મેં કે આપણી ઘેર કોઈ બી માણસ, નાનામાં નાનો કોઈ વ્યક્તિ આવ્યો હોય, એ ચા વગરનો ન આ જવો જોઈએ. એ ચા એવી પ્રાણે નહીં પાવાની, સ્પેશિયલ ચા હોય છે. બીજી વાર થવું છે કે મારે ચા પીવા જવું ત્યાં. જીવનનો આ ટાર્ગેટ તારે રાખવાનો હતો, બીજો કોઈ રાખવાનો નથી. એક જ ટાર્ગેટ આપ્યો હતો. આજ સુધીમાં કે કોઈને બી ચા પીવાની છે તો અહીંયા આવ્યા છે, અને કીધું કે નહીં, મારે પૂછવું નથી પડ્યું તમે ચા પીને આવ્યા. એ તરત કે મને ચા પીતા વગર જવા નથી દીધા. અને એ ચા એવી પીધી હતી. એક બેનો તેમ કીધું જિંદગીમાં પહેલી વાર આવી ચા ભાળી, એમ કે મારા ભાભી થતા, અત્યારે વૈયા ગયા સ્વર્ગવાસ. મારા ભાભી જયંતિભાઈ, તમારી બાઈએ ચા પાય એટલે મેં તો આજ સુધી કારે પાય ને મને અમૃત લાગ્યું ચા. અને આજ સુધીમાં એવી ચા પાય છે ને બધાએ વખાણાય છે. હવે એક એનું જીવન જોઈ જુઓ. અને હું આ એક 40 વર્ષે એનો જીવનની ભૂમિકા સમજો છું. દાખલા તરીકે 40 વર્ષ અમારા લગ્નના થયા, એમાં 18 વર્ષ તો એના માતા પિતાની ઘેર હોય, એમાં 10-12 તો 10-12 વર્ષ તો એના બાળપણમાં ગયા હોય, બરાબર. પછી એને કદાચ દાડિયા ગરીબ પરિવાર હતું. ગરીબ પરિવાર એટલે કેવું, મારે હાહુ એકવાર વાત કરતા હતા કે અમે 72ની સાલમાં 71-72માં દુષ્કાળ પડ્યો, સડક ખોદવા જતા હતા, અને એમાં સરકારી રોટલા આપે. એ રોટલા આપે તેમાંથી હું અડધું ખાતી હતી કે મારી ઘરે કાંઈ નથી, એમ કે મારા છોકરા ભૂખ્યા છે. તે અડધો રોટલો એ હંતાડીને આવતા હતા, અડધોમાંથી અડધો, 2 આપતા હોય તો 1 રોટલો હંતાડીને આવતા, અને હું મારા દીકરાને ઘેરે ખવડાવતી હતી. આ મારા હાહુના મોઢે મેં વાત સાંભળી હતી. આવી ગરીબ સ્થિતિ. બીજા નંબરમાં 40 વર્ષ મેં જે રીતે અનુભવ્યા છે કે દાખલા તરીકે આપણે કઈ સુવિધાની જરૂર છે, કઈ જરૂરિયાત છે, કે કલ્પના કરી કે આપણે મારે અત્યારે પાણી જોઈએ, એ પાણી હોય જ, માગવું ન પડ્યું હોય. આજ સુધીની 40 સ્થિતિમાં કોઈ બી ઝીણામાં ઝીણી વસ્તુ આપણી પોતાની જરૂરિયાત પ્રમાણે. ત્યારે મને ખબર પડી કે એના માતા પિતા જ્યારે પિતા હતા, કે હું તેડવા જ્યારે ગણેશ ચોથમાં ગયો ને, તે મારા હાહારા રોવાતા, બહુ રોતા. ગામના માણસ ઠપકો દેવા જતા કે તું એકલો દીકરીવાળો છો, એમ કે કેટલાની ઘેરે દીકરીને, તારે તો 4 દીકરી છે, હજી તે એક જ હારે ગઈ છે, એમાં તું એટલો બધો રોશો હું. આ જો એના ભત્રીજા ત્યાં બેઠા છે, સાક્ષી છે, કે તું એટલો બધો રોશો. બધા ઠપકો જ દે, અને એને આંસુ જ આવે રાખે. એને હું ચોથને દી તેડી આવ્યા પછી
7-8 મહિના એ જીવા છે, એ મારી ટપાલ વાંચતા વાંચતા વહી ગયા છે. જેનથી તમારી ટપાલ વાંચતા હતા ને ત્યાં વહી ગયા. એટલે મેં કે એટલો બધો બાપ દીકરીનો એવો શું પ્રેમ હશે, એવી શું ભૂમિકા હશે. તો મને આજ 40 વર્ષે ખબર અનુભવ થયો કે મારી હાવ કદાચ માનો કે મારા હારા એની જરૂરિયાતની કોઈ ખામી આણે નહીં રાખી હોય, એક દીકરીના નાતે કોઈ સુવિધામાં બાકી નહીં. કેમ કે એને દમ હતો, જાજા એ હાલી નહોતા એકતા કે મારા બાપુને હું વસ્તુની જરૂર હું ઘટે. એને કલ્પના છે કે મારે બીડીના પાન અહીં હોય એટલે હાથ નાખે ત્યાં હોય જ. કોઈ બી વસ્તુ જેમ ઝીણામાં ઝીણી વસ્તુ એને ક્યારે માગવું નહીં પડ્યું, અહીંથી ઉઠાવી લે એમ નહીં કહેવું પડ્યું. એની જેમ 40 વર્ષમાં મારે કોઈથી કંઈ માગવું નહીં પડ્યું હોય, અહીંથી ઉઠાવી લે. એવી રીતે 4 મારે છોકરા થયા 2 વર્ષના અંતરે. 87 થી 94 સુધીમાં 4 છોકરા થયા. 4 છોકરા મોટા થયા તો અહીંયા એટલી ગંદકી પડી હશે મેં કોઈથી ઘરમાં નથી જોઈ કે અહીંયા ગંદકી પડી છે તું સાફ કરી નાખ, એવું મેં ક્યારેય નથી. એવું હવે 4 છોકરા, મારા પિતાજી, દાદીમાં બધા ભેગા રહી પણ એની કોઈ વસ્તુની કમીમાં મેં નથી જોઈ. હવે 40 વર્ષના દાંપત્યમાં મેં આ વસ્તુ જોઈ. એટલે 40 વર્ષે એક બાપ દીકરીનો પ્રેમ હું સમજી શકું છું કે મારા હારા કેમ રોતા હતા. કેમ કે મારું ધ્યાન રાખનારું મારી દીકરી વહી ગઈ. કોઈ બી વસ્તુના કર્મથી, એના સુકર્મ હોય, એના કર્મ હોય, એની જરૂરિયાત ના હોય, આપણે જે કર્મના સારા હોય અને કોઈ ખામી ન આવવા દેતા હોય ત્યારે એ વસ્તુ ઉપર પ્રેમ જાગે, એની પર માન જાગે, એની પર ભાવ જાગે. એટલે એ પ્રેમ આપોઆપ બંધાઈ જવાનો કે જેટલું જે મારી દીકરી ધ્યાન રાખતી એટલું ઘરમાં કોઈ રાખતું નહીં. એના કારણે મારા હારા રોતા હતા એક ધારા. હવે ગઈ 6 મહિના પછી એક ધારા રોતા હતા. એમ આ 40 વર્ષો તો મેં અનુભવ્યું મારી જરૂરિયાતમાં કોઈ કમી નથી. આ એક 40 વર્ષનું મારું આ દાંપત્ય છે. હવે આ દાંપત્યનું રાજ તમે સમજી ગયા છો કે 40 વર્ષમાં મારી પાસે એક જ વસ્તુ માગી કે વેટી તમે એટલું વાપરો છો. અને હકીકતમાં મેં જેટલું કામ કરતો મેં કોઈ વસ્તુ ભેગી નથી રાખી. જે કામ કરું પગાર એને જ આપી દઉં. એટલે એને પોતાને ખબર પડે, ટ્રસ્ટી પોતાને હોય, જે કોઠારી પોતાને હોય, આપણે હું ઘટે કેમ ઘટે. એટલે એને જે લાવવું એને છૂટ હતી મારે. એને જે જોઈ લઈ શકે છે પોતાની જાતે. મેં કોઈ દી એમને કીધું હુકામ લાવ્યો, હુકામ હાડલો લાવ્યા, કેમ લાવ્યો. એને જે જરૂરિયાત હોય એની પોતાની રીતે જ લેતા હતા. એટલે મને પૂછવું ન પડે, મેં એને છૂટ જ આપી દીધી. એટલે માગવાની જરૂર ન પડે. પણ તોય છતાં એકવાર આ માગ્યું એટલે મેં એ ખુશીથી આ ભૂમિકામાં આપણે હવન કરીને ઉત્સાહ કરીને એને વેટી પહેરાવી. નકર તો આ બધાને વરે આવે જ છે વર્ષગાંઠ. પણ કે આ 40 વર્ષ થયા તો એ બાને ઉજવી દઈએ. અહીં સારું આપણે ઉપર ગયા હતા ત્યાં અને બધાને ફેરવા, બધાએ ખુશ થઈ ગયા છે કે આવો ઉત્સવ અમે યજ્ઞનો ઉત્સવ નથી જોયો. અને એ આપણે ઘેરે આવીને હવન કર્યો, એ બધા આવ્યા અને આજે એ ઘણા બધા આવી ગયા છે. બરાબર. આ અમારા લગ્ન જીવનનું 40 વર્ષનું જે રાજ છે કે અમારે ક્યારેક કંકાસ ખાટો મીઠો થયો એવું બન્યું નથી. ક્યારેક અમુક વસ્તુ એકબીજાની હિસાબે ખીજાવવું પડ્યું, એકબીજા માટે, પોતા માટે નહીં, બીજા માટે ખીજાણું. હવે 40 વર્ષમાં આમાં કોઈ વસ્તુની ખામી હોય તો કેવો કે આ ઘટ્યું હોય. એટલે એને બધા મારી કરતાં વિશેષ એને ગુણવાન માને. બધા એમ કે તમે એને દબાવતા હશો એટલા, પણ એને સ્વાભાવિક પ્રકૃતિ આવી છે. એની સ્વાભાવિક રીતે આ પ્રકૃતિ છે. એટલે મેં એને માનસિક રીતે નામ આપ્યું નમું. નમું નામ છે જેને કહેવાય મારી નમું. બરાબર. આ 40 વર્ષનું અમારા દાંપત્ય જીવનનું રાજ છે. હવે એને વિશે કાંઈ તમારે બીજો કોઈ પ્રશ્ન હોય તો બોલો. આપણે જયંતિભાઈ પાસેથી સાંભળ્યું એમના 40 વર્ષના સુખી દાંપત્ય જીવનનું રાજ. તો ખરેખર પ્રેરણાદાયક છે. એમાંથી આપણે પણ બોધપાઠ લેવો જોઈએ, આપણા જીવનમાં ઉતારીએ તો આપણું જીવન પણ એવું બની શકે. તો આ પ્રેરણા આપણે લેવાની છે. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.